મેં એક ઠેકાણે વાંચ્યું કે આપણે એમ માનીએ છીએ કે બીજા લોકો મારા માટે કુરબાન થઈ જશે, પણ કોઈ કોઈના માટે કુરબાન થવા માટે તૈયાર જ નથી. સૌ પોતામાં રમે છે. રમે છે કે નથી રમતા? આમ જોવા જઈએ આપણે ઊંડી રીતે તો કોઈને કોઈની પડી નથી. આપણે એમ મનમાં વિચારીએ કે આ ફલાણા આપણી પૂછા નથી કરતા. અરે ફલાણા ક્યાંથી પૂછા કરે? સૌ પોતપોતામાં રાચ્યા પાચ્યા રહેલા છે. પોતાનું સંભાળે કે આપણું સંભાળે, એટલે સૌએ પોતાના તુંબડે તરવાનું છે. કોના તુંબડે? આપણા તુંબડે તરવાનું છે. જો શક્તિ રહેલી હોય તો પાણી પણ ખુદને ભરી આવવાનું, જો શક્તિ હોય તો બીજા કામ પણ પોતાને કરવાના. આ કોઈ પૂછા નથી કરતા. આજે અરે સગા ઘરના લોકો પણ પૂછા ન કરતા હોય તો બીજાની આપણે ક્યાં અપેક્ષા રાખીએ? સૌને શું પ્રિય છે? સૌને પોતાના પ્રાણ પ્રિય રહેલા છે. દિગંબરનું એક ગ્રંથ રહેલું છે, જ્ઞાનાર્ણવ ગ્રંથ. એ દિગંબરના જ્ઞાનાર્ણવ ગ્રંથમાં કહે છે, અહીં શૈવ જગન્માતા, અહીં શૈવાંદ પંથ પદ્ધતિ, અહીં શૈવ ગતિ સાધ્વી, શ્રી અહીં શૈવ શાશ્વતી. અહિંસા બાબતમાં આ ગ્રંથમાં કહે છે કે અહિંસા છે એ જગતની માતા રહેલી છે. આખા જગતની માતા હોય તો કોણ છે? અહિંસા રહેલી છે. માતાનું શું કામ રહેલું હોય? માતાનું શું કામ? સંતાનને જન્મ આપ્યા પછી માતા શું કરે? સંતાનનું પાલન પોષણ કરે, સંવર્ધન કરે, સંતાનની સંભાળ રાખે, સંતાનની દેખભાળ કરે. જે રીતે માતા છે સંતાનની દેખભાળ કરે છે, તે રીતે અહિંસા છે એ જગતની માતા છે. એ સર્વ જીવોના સંરક્ષણ માટે અને સર્વ જીવોના પાલન પોષણ માટે ફિકર કરે છે. તો અહિંસા છે એ જગતની માતા રહેલી છે. અહિંસા એ આનંદની સંતતિ રહેલી છે. માણસને હિંસાથી ક્યારે પણ આજ સુધીમાં આનંદ થયો નથી. કોઈ માણસ એમ કહેતો કે મારીશું, પજવીશું, હેરાન કરીશું તો આનંદ મળશે. મારવાથી પજવાથી ક્યારે પણ કોઈને આનંદ ન મળે. આનંદ શેનાથી મળે? ખુશી શેનાથી મળે? ખુશી મળે અહિંસાના પાલનથી. તો અહિંસા છે એ સંતતિ છે. શેની સંતતિ છે? આનંદની સંતતિ. અહિંસાથી પેદા થાય છે સંતાન આનંદ. આપણે મારતા હોઈએ, કૂટતા હોઈએ, પીટતા હોઈએ અને આનંદ ખપતો હોય, મળે? કસાઈઓના આપણે ઘર જોઈએ ને, ભલે બિચારા કોઈ કર્મવશ એમને આ બિઝનેસ મળી ગયા છે, આપણે કોઈની ઘૃણા ન કરીએ, પણ એમના ઘર જોઈએ, એમનો વ્યવહાર જોઈએ, એમનું વર્તણૂક જોઈએ તો ખુદ આપણને ખબર પડે કે હિંસા કરવાથી માણસ ખિલમિલાટ નથી રહેતો. હિંસા કરે માણસને ખિલમિલાટ થાય એનો ચહેરો સંભવ નથી. અહિંસાના પાલનથી વ્યક્તિનો ચહેરો ચમકે છે. હિંસા કરવાથી ક્યારે પણ વ્યક્તિનો ચહેરો ચમકતો નથી. અહિંસા છે એ આનંદની સંતતિ રહેલી છે, એટલે કે આનંદ એનાથી મળે છે. અહિંસા જ ઉત્તમ ગતિ છે. અહિંસાથી જ વ્યક્તિને કઈ ગતિ મળે? કેવી ગતિ મળે? કે સારી ગતિ મળે, ઊંચી ગતિ મળે. આપણે ક્યારે પણ સાંભળ્યું નથી, ક્યારે પણ વાંચ્યું નથી કે હિંસા કરતા હોય, જીવોને મારતા હોય, જીવોને હેરાન કરતા હોય અને ઉત્તમ ગતિને પામ્યા હોય. કોઈ પણ ધર્મમાં, કોઈ પણ ગ્રંથો, શાસ્ત્રો, આગમો રહેલા છે એ ક્યારે પણ કહેતા નથી કે હિંસા કરવાથી ઉત્તમ ગતિ મળે. ઉત્તમ ગતિ શેનાથી મળે? ઉત્તમ ગતિ અહિંસાથી મળે. અને શાશ્વતી લક્ષ્મી વ્યક્તિને શેનાથી મળે? શાશ્વતી લક્ષ્મી. આ લક્ષ્મી તો ઠીક છે આજે છે, કાલે પુણે પરવારી જાય તો માણસને ધૂળ ચાટતો કરી જાય. આજની લક્ષ્મીના કાંઈ પણ ભરોસા નથી. તકલાદી લક્ષ્મી રહેલી છે. લક્ષ્મી તકલાદી નથી, પણ આજે માણસના પુણ્ય તકલાદી રહેલા છે. આજે માણસ ઊંચે ઉછળે, કાલે ક્યારે એ નીચે પટકાય અને હાડકાં ક્યારે ખોખરા થઈ જાય કાંઈ ખબર ન પડે.
તકલાદી પુણ્યનો ભરોસો બહુ રખાય નહીં, પણ શાશ્વતી એક લક્ષ્મી રહેલી છે. એ શાશ્વતી લક્ષ્મી પણ શેનાથી પ્રાપ્ત થાય છે? અહિંસાથી પ્રાપ્ત થાય છે. આપણે બોલીએ છીએ ને ભક્તામરમાં, તમ્માન તુંગમ અવસાસમુ પૈતી લક્ષ્મી. એવી સર્વશ્રેષ્ઠ જે લક્ષ્મી રહેલી છે એ સર્વશ્રેષ્ઠ લક્ષ્મી મને પ્રાપ્ત થાવ. એ લક્ષ્મી શેનાથી પ્રાપ્ત થાય? ગીત ગાવાથી નહીં, ખાલી ભક્તામર બોલવાથી નહીં, એ પ્રમાણે ચાલવાથી એવી લક્ષ્મી વ્યક્તિને મળતી હોય છે. તો ઉત્તમ ગતિ પણ અહિંસાથી મળે છે અને શાશ્વતી લક્ષ્મી પણ શેનાથી મળે છે? અહિંસાથી મળે છે. જગતમાં ઉત્તમોત્તમ ગુણ છે, સર્વ મોટામાં મોટું આ જગતમાં ઉત્તમોત્તમ જો ગુણ રહેલું હોય તો અહિંસા જ છે. અહિંસામાં જ સર્વ ગુણ સમાયેલા છે. માણસ પોતાના જીવનને મંગલમય બનાવવા માંગતો હોય તો હિંસાથી ક્યારે પણ જીવન મંગલમય બને નહીં. જીવન મંગલમય બનાવવા માટે વ્યક્તિએ અહિંસા ધર્મ અપનાવવો પડે. અહિંસાને હૃદયથી જે વ્યક્તિ પાલન કરે છે અને વ્યવહારમાં પણ અહિંસા જે વ્યક્તિ વણે છે અને હિંસા છોડે છે, એનું ધ્યાન સતત અહિંસામાં રહેલું હોય કે મનથી પણ હું અહિંસા ન કરું, વચનથી પણ અહિંસા ન કરું અને કાયાથી પણ. અરે ભાગ્યશાળીઓ, હું શું બોલું છું જરા સાંભળો તો ખરા. ગોટાળો મોટો મેં વાળ્યો છે. શું કીધું મેં? હા, હિંસા ન કરવી મનથી. જાગો છો કેસરબેન? હા, ક્યાંક ચાલ્યું ગયું છે એટલે આખું મારું વાક્ય રોંગ હતું. કાંતિભાઈ, તમને ખબર ના પડી? હા, ગજબની વાત રહેલી છે. ચા પીધી છે? નથી પીધી તો નથી ચડી નથી તમને ચા. એટલે ગડબડ મેં વાક્યમાં એ કર્યો કે મનથી અહિંસા ન કરવી, વચનથી અહિંસા ન કરવી, કાયાથી અહિંસા ન કરવી. અરે એમ નહીં, મનથી પણ અહિંસાનું પાલન કરવું, વચનથી પણ અહિંસાનું પાલન કરવું. આપણે ક્યારેક છે ને એવા વાક્યો બોલીએ છીએ, જીવના દિલને તોડી નાખીએ છીએ. હું તો કહીશ કે ધર્મની કોઈ પણ ક્રિયામાં કોઈના દિલને ટુકડા ટુકડા થઈ જાય એવા વાક્યનો ઉચ્ચારણ ક્યારે પણ ન કરવો જોઈએ. અરે ક્યારેક કોઈકની ભૂલ થઈ જાય, જતી કરો ને, તમે શું કામ એને પકડીને બેઠા છો? ક્યારેક બિચારો એક સામાન્ય માણસ રહેલો છે, અરે નથી સમજતો, તમે વધારે સમજો છો, પણ મીઠી ભાષામાં કહો. ભાષા એની આપણને વાત એની કરવાની છે, પણ મીઠીથી કરો. સારી વાણીથી તમે એનો ઉપયોગ કરો કે જેના કારણે કોઈક માણસ એમ સમજે છે દિલથી કે અમે ગરીબ રહેલા છીએ એટલે અમને જેમ તેમ સંભળાવે છે. તો એ બિચારો પોતાને સ્વીકારી લે છે કે અમે ગરીબ છીએ એટલે લોકો જેમ તેમ અમને સંભળાવે છે. એના દિલના ટુકડા ટુકડા થઈ ગયા છે. તો ભાઈ સાહેબ, બહેનો, ક્યારે પણ કોઈની સાથે એવી વાણીનો ઉપયોગ ન કરો, વચનનો ઉપયોગ ન કરો કે વ્યક્તિના ટુકડા ટુકડા થઈ જાય. ધર્મ ક્રિયાઓ તો ઠીક છે, કંઈક સાચી છે, કંઈક ખોટી છે, કોને ખબર છે? શાસ્ત્રોમાં લખેલું છે એવું કેટલું આપણે કરતા જ નથી. જે નથી લખેલું એ જ બધું આપણે કરી રહ્યા છીએ. જ્યાં શાસ્ત્રમાં ક્યાં ઉલ્લેખ જ નથી એવી ઘણી ઘણી ક્રિયાઓ આપણે કરી રહ્યા છીએ. તો ક્યારે પણ કોઈના દિલને ચોટ લાગે એવા વાક્યના ઉપયોગ આપણાથી ન થાય. એ પણ અહિંસાનું પાલન રહેલું છે. તો આપણો સૌનો કર્તવ્ય રહેલો છે માણસ તરીકેનો. આપણે અત્યારે બીજા જીવજંતુ હોઈએ તો ઠીક છીએ, સામાન્ય આપણે જંતુઓ હોઈએ તો આપણને કંઈ ગતાગમ જ ન હોય ને કે શું મન છે, શું વચન છે, શું કાયા છે, અહિંસા શું છે. અત્યારે માણસ છીએ તો આપણા માણસ તરીકેનો એક કર્તવ્ય રહેલો છે અહિંસાનું બને ત્યાં સુધી વધારેમાં વધારે પાલન કરવું. અહિંસાથી કેવા સરસ મજાના લાભ થાય છે કે પેલા ધરમચંદભાઈ શેઠને શું મળ્યા? 2 સરસ મજાના મોતી મળ્યા. અને એ છેક અત્યારે અકબર બાદશાહના દરબારમાં પહોંચી ગયો છે. જેને કોઈ જોવા માટે તૈયાર ન હતા, જેને કોઈ બોલાવવા માટે તૈયાર ન હતા, જેને કાંઈ ટેકો આપવા તૈયાર ન હતા, એ એવા ધરમચંદભાઈને લક્ષ્મીચંદભાઈએ ટેકો આપ્યો, ખુશાલભાઈએ ટેકો આપ્યો, દીપકભાઈએ ટેકો આપ્યો, બધાએ ટેકા આપ્યા. અને છેક રાજ ઝવેરી, જેની તેની સાથે વાતો ન કરે એ રાજ ઝવેરી
પોતાની લાગવગથી ધરમચંદભાઈને છેક અકબર બાદશાહના દરબારમાં લઈ ગયો છે. શું આવ્યું છે એની પાસે? શેના કારણે આવ્યા મોતી? હા, જીવદયાના પાલનથી કેટલા જીવોને બચાવ્યા? 2 જીવોને બચાવ્યા. અરે જે માણસ ઘણા જીવોને બચાવતો હશે એને ખબર નહીં કેટલાય ફાયદા થતા હશે. એને ગણાય નહીં ને વીણાય નહીં એટલા ફાયદા થતા હશે. બાકી આપણે માણસ છીએ, આપણાથી હિંસા થાય, ડગલે પગલે થાય, પણ આપણે માણસ છીએ અને હિંસા થાય એવું આશ્વાસન ન લેવાનું. અરે માણસ છીએ, મને સરસ મજાની આંખો મળી છે, તો આંખોથી મનથી ક્યાં કોઈને ક્ષતિ ન પહોંચે એનું પૂરેપૂરું મારે ધ્યાન રાખવાનું. તે છતાં જાણતા અજાણતા ક્યારેક કાંઈક થઈ જાય તો આપણે મીઠામી દુકાન લેવા માટે તો તૈયાર જ છીએ. આ ધરમચંદ શેઠભાઈની આપણે વાત કરીએ, 2 મોતી મળ્યા રત્નામાં, એકડો પાકે મળ્યા હતા. ચકાચક આખે માપર કે પાસ શણગારી લાવ્યું. હા, ચકાચક ચોમાસું જમાઈ લાવ્યું, એકડો મોતી મળ્યા હતા રત્નામાં. હા, જગાઈ લાવ્યું, જકાસ કરી લાવ્યું માપર કે પા, એકડો મોતી મળ્યા હતા. પણ તન હાણે તો વડો આયા. તો 2 મોતી એની શું વિશેષતાઓ રહેલી છે એ રાજ્યના ઝવેરીએ અકબર બાદશાહને બધી વાત કરી કે આ 2 મોતી કેવા છે? નરમાદા છે, ઉપલક્ષણથી છે, એમાં જીવ નથી, ઉપલક્ષણથી એની આ ઓળખ રહેલી છે. ઝવેરી બધા સમજી શકે, આપણે ક્યાં સમજી શકીએ? તો એ ઝવેરીએ કીધું છે અકબર બાદશાહને કે આ 2 મોતીમાંથી એક મોતી કદાચ કોઈ વ્યક્તિ લઈ જાય, ચોરી જાય, અને એક વ્યક્તિ એની પાસે પડ્યો હોય તો ગમે ત્યાં ગમે તે વ્યક્તિએ ચોરેલો હોય એ મોતી રાતના પાછો અહીંયા આવી જાય. જ્યાંનું ડાબડીમાં રાખ્યું હોય તો ડાબડીમાં આવી જાય. પછી અકબર બાદશાહે એની વાત બરાબર ગળે ઉતરી નહીં. ન જ ઉતરે ને, મને નથી ઉતરતી, તમને ઉતરે છે? તમને ક્યાંથી ઉતરે? તમે તો મારાથી વધારે સમજદાર છો ને, છો ને કુશાલભાઈ? હા, એટલે આ તો વાર્તા છે બાપા. વાર્તામાં તો કંઈક અલગ મલકની વાતો આવે ને. એ વાર્તાની ધ્વનિ શું છે, એ વાર્તાનો બોધપાઠ શું છે, એ વાર્તાના ફંડા શું છે, ફંડા આપણને વિચારવાના છે. ફંડા શું કહેવાય? ફંડા. તો અકબર બાદશાહ કહે છે કે જ્યાં સુધી હું પુરવાર નહીં કરું ત્યાં સુધી આ તમારી વાત પર વિશ્વાસ નહીં રાખું. લાવો મને મોતી. રાજ્યવેરીએ કીધું કે જેને પણ મોતી ખપતો હોય, પછી અકબર બાદશાહ હોય કે મનુભાઈ રહેલા હોય, બધા પાસેથી 5000 રૂપિયા લેવાના. 5000 રૂપિયા આપવા શેઠને અને મોતી લઈ જાઓ. તો પહેલાં અકબર બાદશાહે લીધો મોતી, 5000 રૂપિયા આપ્યા. પછી એ વિખરાયા, બધા ગયા સૌ પોતાના ઠેકાણે. અકબર બાદશાહે એ મોતી એવી રીતે રાખ્યો ડાબડીમાં, બરોબર બંદોબસ્ત કર્યો, ચારે બાજુ પોલીસ ગોઠવી દીધા, કડક બંદોબસ્ત, પહેરો ભરે છે કે જોઈએ તો ખરા કે આ મોતી પેલા પાસે કેમ જાય છે. બહુ કડક બંદોબસ્ત. આ કડક બંદોબસ્ત વચ્ચે બાદશાહે કીધું હતું કે કાલે તમારે સવારના દરબારમાં આવવાનું મોતી લઈને. હું જોઈશ કે તમારી પાસે 1 મોતી છે કે 2 મોતી છે. તો બીજા દિવસે એ શેઠ આવ્યા દરબારમાં, ડાબડી ખોલી તો 2 મોતી હતા, અને રાજાએ જે મોતી પર પહેરો રાખ્યો હતો, કડક બંદોબસ્ત રાખ્યો હતો, ત્યાં ડાબડી જોઈ તો ડાબડી ખાલી. કૌતુક થાય ને માણસોને કે આ કઈ રીતે ગાયબ થતો હશે, શું ચમત્કાર હશે.